આદિપુર જીઆઈડીસીમાં આવેલ કપાસના ગોડાઉનમાં ગઈ રાત્રિના ભયાનક આગ લાગી હતી। તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમે આગને ઓલવી નાખી હતી। મોટું રકમને નુકસાન થયાનો અંદાજ। આદિપુરના જીઆઈડીસી વિસ્તારમાં આગનો બનાવ મળતી માહિતી મુજબ આજરોજ બપોરના અરસામાં આદિપુરના જીઆઈડીસી વિસ્તારમાં વોર્ડ નંબર 1B પ્લોટ નંબર 13માં આવેલ વેસ્ટ કપાસના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બનાવની જાણ થતાં નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નગરપાલિકા ફાયર વિભાગના કમલેશ પરમાર, સ્મિત પરમાર, રાજ માતંગ અને હિતેશ ફફલ દ્વારા 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ ગોડાઉનમાં રાખેલો કપાસ બળીને ખાખ થયો હતો। અંદાજિત 5 થી 10 લાખનું નુકસાન થયું હતું। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।